નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। વાત કરી રહ્યા છે આજે ડે સ્પેશિયલમાં આજના સ્પેશિયલ બજેટની। ગુજરાતનું બજેટ રજૂ થઈ ચૂક્યું છે, જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યું હતું અને જે પ્રકારે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે જોતા ક્યાંક એવું કહી શકાય છે કે મહિલાઓને, જે પ્રકારે નાણામંત્રી કનુભાઈએ કહ્યું હતું કે મહિલાઓ, યુવાનો અને ખેડૂતોને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે, તો આ પિટારામાંથી એ બધાની માટે કંઈક ના કંઈક તો નીકળ્યું છે। પરંતુ તેની સાથે સાથે જે ગુજરાતની મોટી સમસ્યાઓ છે, જેમ કે મોંઘવારીની વાત આવે અને રોજગારીની વાત તો કરી છે, પણ તેના ઇમ્પ્લિમેન્ટેશનની વાત હજી જોવા નથી મળી રહી। પરંતુ એની સાથે સાથે ખેડૂતો માટે જે પ્રકારની જાહેરાતો કરવામાં આવી છે તે જોતા શું ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે આ બજેટને લઈને? એની સાથે ગુજરાતનું 3,70,250 કરોડનું જે આ બજેટ છે એ કઈ રીતે જનતાની આશાઓ અને અપેક્ષાઓ પર ખરું ઉતરી રહ્યું છે તેને લઈને વાત કરીશું। જેની માટે મારી સાથે કોંગ્રેસમાંથી જોડાયા છે નિકોલભાઈ અને તેમની સાથે જ આપણી સાથે આર્થિક વિશ્લેષણ કરવા માટે જોડાયા છે સિદ્ધાર્થ ભટ્ટજી। સિદ્ધાર્થ ભટ્ટ અને નિકોલભાઈ, આ બંનેનું સ્વાગત છે। વેલકમ ટુ ડે સ્પેશિયલ। તો સૌથી પહેલા છે ને એક સીએ તરીકે, ઇકોનોમિસ્ટ તરીકે સિદ્ધાર્થભાઈ પાસેથી આ બજેટનું વિશ્લેષણ સાંભળી લઈએ। જે રીતે આ બજેટમાં ફાળવણી કરવામાં આવી છે શિક્ષણ માટે 59,999 કરોડ, કારણ કે ગુજરાતમાં શિક્ષણના સ્તરને ઉપર લાવવા માટે આ ફાળવણી કેટલી અસરકારક સાબિત થાય છે। મહિલાઓ માટે ઘણી બધી યોજનાઓ આવી છે, યુવાનો માટે ઘણી યોજનાઓ આવી છે। સિદ્ધાર્થભાઈ, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા આ બજેટને લઈને। 3,70,000 કરોડનું બજેટ એટલે બહુ માતબર બજેટ કહેવાય અને ખૂબ આવકારદાયક આપણે કહી શકીએ કે જે રીતે ગુજરાત ગ્રોથ એન્જિન ઓફ ઇન્ડિયા છે, તો ક્યાંક ને ક્યાંક એ વાતની ચાડી ખાય છે કે આપણે એટલી તાકાત ધરાવ્યા છે કે આપણું બજેટ પણ એટલું વિશાળ અને મોટું હોય। એ વસ્તુ અલગ છે કે આ પૈસા આવશે ક્યાંથી, હવે રૂપિયો ક્યાંથી આવશે ક્યાં જશે એની પેલા મોટી મોટી વાત કરી લઈએ, જેથી કરીને આપણને ઉપયોગી થાય। તો આ બજેટમાં માની લો કે 100 રૂપિયાનું બજેટ છે, તો એમાંથી 45 રૂપિયા જુદા જુદા પ્રકારના કર હોય છે એમાંથી આવશે। 20 થી 25 રૂપિયા સરકાર, કેન્દ્ર સરકાર આપણને આપશે અને 25 રૂપિયા આપણે લોન લઈશું, દેવું લઈશું, બોરોઈંગ કરશું। એટલે કે જેમ આપણે હોમ લોન લઈએ છીએ, બિઝનેસ લોન લઈએ છીએ, એવી રીતે રાજ્ય સરકારને પણ એનો રાજ્ય ચલાવવા માટે લોન લેવી પડતી હોય છે। તો 25% લોન થી આવશે અને બીજી બધી નાની મોટી ગ્રાન્ટ આવશે। હવે ટેક્સ છે, એ ટેક્સ કયા કયા હોય છે? ઇન્કમ ટેક્સ કેન્દ્ર સરકારનો ટેક્સ હોય, જીએસટી એ કેન્દ્ર અને રાજ્યનો હોય। તો રાજ્યને કરની આવક ક્યાંથી હોય? તો ડ્યુટી હોય, ઇલેક્ટ્રિસિટી ડ્યુટી હોય, એક્સાઇઝમાં ભાગ આવે છે, રાજ્ય સરકારનો વેટ છે, જે પેટ્રોલ ઉપર વેટ લાગે છે એ રાજ્ય સરકારની આવક કહેવાય, અને જે ગ્રાન્ટ મળતી હોય તો એવી રીતે એની આવક। હવે વિષય વસ્તુ એ આવે છે કે આ પૈસા વપરાશે ક્યાં? કે પૈસો આવ્યો તો ખરો, હવે મારા માટે શું? તો મારા માટે શું, તો એમાંથી 30% જન કલ્યાણની યોજનાઓમાં વપરાશે, 100 રૂપિયામાંથી 30 રૂપિયા, બીજા 30 રૂપિયા રોજબરોજના ખર્ચાઓમાં વપરાશે, બીજા 15 રૂપિયા લોન અને લોન ઉપરના વ્યાજ માટે વપરાશે, અને મૂડી ખર્ચા એટલે કે જે નવા બાંધકામો કરવાના છે, નવા ફેક્ટરીઓ માટે લાભો આપવાના છે, તો એમાં 30 રૂપિયા આપણે ખર્ચાશે। હવે વાત આવી બજેટની, તો આ ગુજરાત માટે જન કલ્યાણનું બજેટ આપણે કેમ કહી શકીએ? તો એની માટે નાણામંત્રીએ શરૂઆત કરી હતી, તો એના બે ત્રણ ઉલ્લેખો આપણે કરીએ કે એમણે પહેલા મત્સ્ય ઉદ્યોગને ટાર્ગેટ કરવામાં આવ્યો। તો એ વાત સાચી છે કે ગુજરાતનો 1,600 કિલોમીટરથી વધારેનો દરિયાકાંઠો છે અને માછીમારીમાં, મત્સ્ય ઉદ્યોગમાં ગુજરાત ટોપ 5 માં નથી આવતું, કારણ કે બીજા રાજ્યો દરિયાઈ કાંઠાના રાજ્યોમાં આગળ છે। તો ગયા વખતે આપને યાદ હોય તો મેં કીધું હતું કે લાકડાની બોટો કરતા નવી હાઈ સ્પીડ બોટો આવે, બેટરી સંચાલિત, ડીઝલ સંચાલિત, તો આપણા જે મત્સ્ય ઉદ્યોગકારો છે, માછીમારી કરનાર છે, એમને આવક બમણી થાય। તો આ વખતે સરકારે તમારી ચેનલનો પડઘો પડ્યો એવું મને લાગે છે અને મત્સ્ય ઉદ્યોગ માટે દિલ ખોલીને વરસ્યો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે। એનું જે પ્રકારે વિશ્લેષણ પણ કરવામાં આવી રહ્યું હતું કે ક્યાંક અહીંયા આ જરૂર હતી, કદાચ ચોક્કસપણે વિશ્લેષણને સાંભળ્યું છે સરકારે અને એટલા જ માટે આ સેક્ટરમાં, આ ક્ષેત્રમાં ફાળવણી કરવામાં આવી છે। સિદ્ધાર્થભાઈ, હા, એવું પણ કહી શકાય, અને સાથે સાથે પોરબંદરની ઇમ્પેક્ટ આવી હોય એને આપણે નકારી ન શકાય। પોરબંદર અત્યારે રાજકારણનું એપિસેન્ટર છે। બીજું, જળ સંપત્તિ અને શિક્ષણમાં જે વાત કરવામાં આવી, તો શિક્ષણનો મુદ્દો હું મારા સાથી મિત્રો ઉપર છોડીશ, એમાં હું ચર્ચા નહીં કરું, પણ બે ત્રણ મુદ્દા એમાં કહી દઉં કે આપણા ગુજરાતની સ્ટાર્ટઅપની ઇકોસિસ્ટમ છે ને, એ અમદાવાદ કેન્દ્રિત હતી।
એટલે શું થતું હતું, બધા યુવાનો દરેક 33 જિલ્લામાંથી બધા યુવાનો અમદાવાદ ભણી આવતા હતા કે ભાઈ ત્યાં સ્ટાર્ટઅપ છે. તો શહેરોનું કેન્દ્રીકરણ થતું હતું. તો એને વિકેન્દ્રીકરણ કરવા મારે શું કરવું પડે, તો જે બીજા જિલ્લાઓ છે, રાજકોટ છે, સુરત છે, વડોદરા છે, તો એવા જગ્યાએ મારે સ્ટાર્ટઅપની ઇકોસિસ્ટમ વિકસાવવી પડે. એટલે આઈ હબ જેવી બીજી 4 સંસ્થાઓ જુદા જુદા શહેરોમાં વિકસાવવામાં આવશે. તો એ સારી બાબત કહી શકાય. બીજું આપણું આઈટીઆઈ જે હતું કે નવી આપણે માની લો ઉદ્યોગોમાં સાણંદમાં નવી ફેક્ટરીઓ આવી રહી છે સેમિકન્ડક્ટરની, જાપાનનું બેચરાજી માંડલમાં આવી રહ્યા છે. તો એમના માટે કાર્ય કુશળ બળ યુવાનોને રોજગારી મળે, તો એ કંપની વાળા કમ્પ્લેન એ કરતા હોય છે કે અમને જોઈએ એવું ટેલેન્ટ નથી મળતું, અમને તમિલનાડુમાં એવું ટેલેન્ટ મળી જાય છે. જી તો જી એની માટે સરકારે જાગી હશે અને આઈટીઆઈ ને રિનોવેટ કરવાનો પ્લાન મૂક્યો છે. તો એ આવકારદાયક આપણે પગલું કહી શકાય. જે છોકરાઓ આઈટીઆઈ માં ભણે છે તો આવનારા 2-3 વર્ષમાં એમને ચકાચક આઈટીઆઈ વૈશ્વિક કક્ષાને ટક્કર આપે, જેવી જાપાનના લોકોને જોઈએ, અમેરિકાના લોકોને જેવી ફેક્ટરીઓ જોઈએ છે, એવા કાર્ય કુશળ બળ આપણે એમને આપી શકશું એવી મને આશા છે. જી સિદ્ધાર્થભાઈ, વધુ આપણે વાત કરીશું. અત્યાર સુધી આપણે જે વિશ્લેષણ કર્યું છે તેના પર, અને સાથે જ નિકુલભાઈ છે કોંગ્રેસમાંથી આપણી સાથે છે. નિકુલભાઈ ને પણ આપણે સાંભળી લઈએ કે એમને આ બજેટ કેવું લાગ્યું છે. એક વિરોધ પક્ષ તરીકે પણ કોંગ્રેસમાંથી તો નેતા છે, પણ એની સાથે સાથે એક સામાન્ય જનતા તરીકે, સામાન્ય વ્યક્તિ તરીકે પણ નિકુલભાઈ, આ બજેટ આપને કેવું લાગ્યું છે? મહિલાઓ માટે, ખેડૂતો માટે, યુવાનો માટે, બધાની માટે આ પેટારામાંથી કંઈક ના કંઈક તો નીકળ્યું છે. શું કહેશો? ગુજરાત રાજ્યના માનનીય શું કહેવાય કે ફાઇનાન્સ મિનિસ્ટરે આજે ગુજરાતનું બજેટ રજૂ કર્યું અને એમણે 3,70,250 કરોડ, એટલે અત્યાર સુધી કોઈ દિવસ ના થયું હોય એટલું મોટું બજેટ રજૂ કર્યું છે. મારા ખ્યાલથી ગયા ફાઇનાન્શિયલ યરમાં બી એમણે સૌથી મોટું બજેટ તે સમય સુધીનું, એટલે કે 3,32,000 કરોડ રૂપિયાનું રજૂ કર્યું હતું. બરાબર છે. એટલે ઉત્તર બજેટની રકમ વધવાથી ગુજરાતની જનતાને એનો ફાયદો થાય છે એવું કશે બહુ જલ્દી ઉજાગર થતું નથી. એના દ્રષ્ટાંતો હું તમને આપવાનો પ્રયત્ન કરીશ. કારણ કે આ વખતના બજેટની જોગવાઈ તો ફાઇનાન્શિયલ યર 25-26 માટેની છે, જેમાં એમને ઘણું બધું આપણને જણાવ્યું. પરંતુ હું તમને એક વર્ષ પાછળ લઈ જઈશ કે જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટરે 3,32,000 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. એમાં કીધું હતું કે અમે ગુજરાતની જનતા માટે સોશિયલિસ્ટ સ્ટ્રક્ચર ઉપર અમે આટલી બધી વ્યવસ્થા, ખાસ કરીને બહેનોની જ્યારે વાત કરી તો આંગણવાડી બહેનો માટે આપણને જોયું કે વર્ષ દરમિયાન કેટલી તકલીફો પડી. આંગણવાડીના બહેનોએ સરકાર સામે આંદોલને ચડવું પડ્યું, રણચંડી બનવું પડ્યું એમની માંગો માટે. અને સરકાર આંગણવાડી 2.0 ગયા વર્ષે લઈને આવી હતી, એમાં 1,800 કરોડ રૂપિયા એમણે ફાળવ્યા હતા અને કીધું હતું કે અમે 8,000 નવી આંગણવાડીઓ ચાલુ કરીશું અને 20,000 જેટલી આંગણવાડીઓને અમે શું કહેવાય કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના સાથે એને કાર્યરત કરીશું. પરંતુ એનો ઉલ્લેખ કે એનો કશે બી જે તમે ઇમ્પ્લિમેન્ટેશનની વાત કરી ને, એ મને કશે હજી બી એટલું ફલીભૂત થતું હોય એવું દેખાતું નથી. મારા ફાઇનાન્સ મિનિસ્ટરે ગયા વખતે એક સારી સ્કીમ ચાલુ કરી હતી. એમાં કીધું હતું કે સુપોષિત ગુજરાત મિશન. સુપોષિત ગુજરાત મિશનની અંદર કીધું હતું કે હવે આ ગુજરાતની અંદર એક પણ બાળક કુપોષિત રહેશે નહીં. અને સ્પેશિયલ ન્યુટ્રિશન પ્રોગ્રામ માટે 2,865 કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી 24-25માં. તેમ છતાં પણ ગુજરાત કુપોષણમાં જો અગ્રેસર એનો નંબર આવતો હોય, એટલે કે દેશની અંદર, તો આ કયા ગુજરાત મોડલ અને કયા ફાઇનાન્સ મિનિસ્ટરને કેટલા રૂપિયાની જોગવાઈઓ આપ્યા પછી બી જો ગુજરાતની પરિસ્થિતિ આ હોય તો શું થશે? નિકુલભાઈ, આ તો ચલો આપણે વાત કરી કે ગત બજેટમાં શું હતું ને શું નથી જોવા મળ્યું, પણ મને આપની પ્રતિક્રિયા અત્યારની જે જાહેરાતો છે તેના પર. હું એના પર જ આવું છું. આ તો બે ઉદાહરણ આપ્યા, મહિલા અને યુવાનોની જે વાત હતી. તો મહિલા અને યુવાનોની વાત ગયા બજેટમાં બી હતી. મહિલા, યુવાન, ખેડૂત, બરાબર છે. ભારતીય જનતા પાર્ટી વાત કરતી હતી એની, તો આ બજેટમાં બી એ જ મુદ્દો લઈને આવી છે. અને એ મુદ્દામાં બી તમે જુઓ, આઈટીઆઈ ની વાત કરો, શિષ્યવૃત્તિની વાત કરે છે. પણ જે બજેટના જે જોગવાઈઓ છે કે ગુજરાતના જનતાના માથે દેવું કેટલું વધી રહ્યું છે. મારા મિત્રે ખૂબ સરસ વાત કરી કે 25 રૂપિયા, એટલે કે 25% જેટલા પૈસા વ્યાજે લેવામાં આવશે અને ગુજરાતના કુલ બજેટના 13% જેટલા રૂપિયા ખાલી વ્યાજ ભરવામાં જાય છે. બરાબર છે. હાલમાં શું કહેવાય કે યુવાનો માટે મેક ઇન ઇન્ડિયાનો જે શું કહેવાય કે ફાઇનાન્સ મિનિસ્ટરે શરૂઆતમાં વાત કરી
કે મેક ઇન ઇન્ડિયાના ભાગરૂપે MSME અને સ્ટાર્ટઅપને અમે પ્રયત્ન કરીએ છીએ કે ખૂબ સારું એમને શું કહેવાય યોગદાન સરકાર તરફથી મળે. પરંતુ ધોલેરા કેટલા વર્ષોથી ચાલતું ધોલેરા દર બજેટમાં ધોલેરાની વાત મારા ફાઇનાન્સ મિનિસ્ટર કે જે તે સમયના ફાઇનાન્સ મિનિસ્ટર કરે, પણ હજી સુધી એ ધોલેરા શું છે ને એ રિયલ સેન્સમાં પિક્ચર બહાર આવ્યું નથી. અને જી બિલકુલ. ગુજરાત સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ હા. GSDP ના મેન્યુફેક્ચરિંગ નો કોન્ટ્રીબ્યુશન તમે જુઓ, તમે ખાલી ફક્ત 3.4% જ આપણે કરી શક્યા છે. તો શું જે ગુજરાત સરકાર એવું કહે છે કે અમે ઇન્ડસ્ટ્રીને કેટર કરીએ છીએ, ઇન્ડસ્ટ્રીને બેનિફિટ માટે આટલા લાભો આપીએ છીએ, તેમ છતાં બી જે 2014માં તત્કાલીન મુખ્યમંત્રીને હાલના વડાપ્રધાન મેક ઇન ઇન્ડિયાનો કોન્સેપ્ટ સાથે દેશની અંદર એવું કહેતા હતા કે જીડીપીના આખા ભારતના જીડીપીના 25% સુધી અમે મેન્યુફેક્ચરિંગ સેક્ટરને લઈ જઈશું, અને ગુજરાત 25% તો દૂર 3.4% સુધી જ પહોંચી શક્યું છે. તો ક્યાં તકલીફ પડે છે આટલા રૂપિયા ખર્ચવા છતાં પણ જો આપણે એ એચીવ નથી કરી શકતા ટાર્ગેટ, તો યુવાનોને રોજગારીની તો વાત બહુ દૂરની રહી ગઈ. મારા ભારતીય જનતા પાર્ટીના મિત્ર અત્યારે નથી, પરંતુ એ કહેશે કે ભાઈ જી આ આપણી સાથે કોંગ્રેસ આવી વાળાનો તો ગયા છે વિરોધ જ દેખાય છે. નિકુલભાઈ આપને સાંભળ્યું પણ છે, મહાવીરભાઈ છે, મહાવીર જૈન આપણી સાથે બીજેપી માંથી જોડાયા છે અને તેમને આપને સાંભળ્યા પણ છે, એટલે હવે એમનો જવાબ પણ લઈએ. મહાવીરજી, કદાચ આપને નિકુલભાઈને સાંભળ્યા હશે, સિદ્ધાર્થભાઈને કદાચ આપ નથી સાંભળ્યા, પણ મહાવીરભાઈ શું કહેશો? ગત બજેટમાં પણ ઘણી બધી ફાળવણી થઈ હતી ને, એમાં પણ શું નથી થયું તેના વિશે પણ તમે વાત કરી છે કે માત્ર ફાળવણીથી કશું નથી થતું, ઇમ્પ્લિમેન્ટેશન જરૂરી છે, જેનો અભાવ, અને સાથે સાથે જો આટલી ફાળવણી થતી હોય છતાં પણ ક્યાં ક્યાં હજી પણ આપણે પાછળ જોવા મળી રહ્યા છે તેના વિશે પણ તમે વાત કરી છે. આ બજેટને લઈને આપની પ્રતિક્રિયા મહાવીરજી. હા, જરૂરથી. થેન્ક યુ. નિકુલભાઈને મેં સહદ અંશે થોડા સાંભળ્યા છે, પણ મારા મિત્રને એટલું જણાવી દઉં કે આપે ગયા જે બજેટમાં ડબલ એન્જિનની વાત થઈ હતી, આ ટ્રિપલ એન્જિન સુધી પહોંચી ગયા છે અમે. જે સેન્ટ્રલ છે, સ્ટેટ છે અને લોકલ બોડી પણ હવે અમારી જ થઈ ગઈ છે. એટલે આપે ખાસ ધ્યાન રાખવાનું છે કે લોકોનો વિશ્વાસ અને જે વિકાસ સાથેનો એમનો જે મત છે એ હંમેશા ભાજપને જ પડે છે. કારણ કે જે લાસ્ટ ટાઈમ કોંગ્રેસ 14 સુધી હતી, એ 1 સુધી પહોંચીને મને એવું લાગે છે કે આવનારા સમયમાં કદાચ એનું નામું નિશાન પણ રહેશે નહીં. તો મહાવીરજી કદાચ આપણે ઇલેક્શનના રિઝલ્ટ પર ડિસ્કશન નથી કરતા. ના, એટલે મારું ખાલી કહેવાનો મતલબ હતું કે એના પર નથી, પણ એનું મુદ્દો એ છે કે પ્રજાનો વિકાસ જો જોશે ત્યારે જ પ્રજા એના પર વિશ્વાસ મૂકે છે, અને ત્યારે જ આપણને આટલી બધી પ્રગતિ, જે આપણે ડબલ એન્જિનની વાત કરતા તે ટ્રિપલ એન્જિન સુધી અમારે આ સરકાર આગળ વધી રહી છે. અને જે ફાળવણી કરવામાં આવી છે, તમે જોશો તો કદાચ 10%ની ગણતરી હતી કે 3,32,000 લાસ્ટ જે બજેટમાં એમની ફાળવણીનું આંકડો હતો, જે 370 સુધી પહોંચ્યો છે. તો એ 10%ની ઉપર 11.5% સુધી આ ફાળવણીનો કરવાનો હેતુ પડે છે કે જે આ વખતે શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવણી કરવાની માનનીય નાણામંત્રીએ જાહેરાત કરી છે. એનો હેતુ એ જ છે કે જે ઓલિમ્પિક છે અને 2047 વિકસિત દેશનો અમારો જે આપણા બધાનો એક સપનું છે, એની તરફ જે કદમ મેળવવાના છે, જે સ્ટેપ લેવાના છે, એ બધા સ્ટેપો સરકાર બધા લોંગ વિઝનથી લઈ રહી છે. અને સાહેબે કીધું કે ભાઈ નારી શક્તિ છે, આરોગ્ય છે, જે પણ છે કે ભાઈ એમાં તમે એકવાર તમારે આંકડાકીય રીતે ગ્રાઉન્ડ પર રહેવું જરૂરી છે. કારણ કે ફક્ત ને ફક્ત આ બુલેટ ટ્રેન એમને એમ ચાલી નથી પડતી, અને આ સરકાર પણ બુલેટ ટ્રેનની જેમ આગળ વધી રહી છે. એટલે એ બુલેટ ટ્રેનની જે પ્રગતિ, તમે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હમણાં જોશો, અને તમને એટલું કહી દઉં, મુન્દ્રા અને કંડલા પોર્ટ જે છે, જે સૌથી લોંગેસ્ટ કોસ્ટલ જે ઇન્ડિયાનું છે, એ ફક્ત ગુજરાતનું છે, ને એની લીધે જે બિઝનેસ ડેવલપમેન્ટ થયું છે. અને ત્યારે જ્યારે બિઝનેસ ડેવલપમેન્ટ થશે ત્યારે જ આ રોજગારી થશે. જે સેન્ટ્રલ જે બજેટ હતું એનું પણ હેતુ એ હતું કે 12 લાખનું જે કન્ઝમ્પશન જે એક્ઝમ્પશન આપ્યું છે ઇન્કમ ટેક્સમાં, એના દ્વારા આ સરકારમાં જેટલા તમે કદાચ સાંભળ્યું હશે નાણામંત્રી કે એમણે પણ કીધું છે, જે રિટર્ન ભરવાની જે જીએસટી ના રિટર્ન છે 100% બધા ભરાઈ ગયા છે, 99.81%. એટલે જે ગ્રોથ કરવા માટેની જે આવક છે સરકારની, એ આવક પણ ફૂલ ફ્લેજ થઈ રહી છે. પણ સાથે સાથે જેમ કે હમણાં વાત કરી કે ગુજરાતનું દેવું પણ વધી રહ્યું છે મહાવીરજી, આ બધું જ પ્રેક્ટિકલી તમે દેવું કરીને જો વધારતા જઈશું તો આખરે ક્યાં જઈને અટકીશું? તમને હું શેર માર્કેટની ભાષામાં સમજાવું તો પહેલા તમારે જો બિઝનેસ મેળવવો હોય તો માર્કેટમાંથી આઈપીઓ કાઢવો પડે. તો આઈપીઓ તમે ડિક્લેર કર્યો છે અને એના બેઝ પર જે ઇન્કમ તમને અમાઉન્ટ આવશે એના પરથી દેવું ભરાઈ જશે. એટલે તમારું જે આ બધા જે નવા સિદ્ધાર્થભાઈ છે ને, એક સીએ પણ છે, ઇકોનોમિસ્ટ પણ છે, તો આ જે તમારી ભાષા છે ને કદાચ વધુ સારી રીતે સમજાવી શકશે. ઇન પ્રેક્ટિકલી એ પણ સમજાવી શકશે. સિદ્ધાર્થભાઈ, શું આ જરૂરી છે ને શું ખરેખર આનાથી જ ગુજરાતનો વિકાસ થશે ને શું આવી રીતે જ રોજગારી જનરેટ થશે? જુઓ, આપણા રાજ્યનું જે બજેટ છે ને,
અને આપણા રાજ્યનું જે દેવું છે એ પેરેલલ છે. અને મને હવે આ મુદ્દા ઉપર આપણે થોડું વૈશ્વિક પરિપ્રેક્ષ્ય ઉપર જઈએ તો જગત જમાદારે હમણાં સ્ટેટમેન્ટ આપ્યું, ડ્રીલ બેબી ડ્રીલ, એટલે કે અમેરિકાને પાછું આત્મનિર્ભર બનાવો, કે દેવું ખૂબ વધી ગયું છે. એટલે શું આપણે અમેરિકાના રસ્તે ચાલતા હતા અને શું આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણે ત્યાં ઇલોન મસ્ક જેવા લોકો આવે અને આપણને પોલિસીઓમાં ચેન્જ કરાવે? તો આપણે અમેરિકાને જેમ દેવાળું નથી ફૂંકવાનું. અમેરિકા તો મહાસત્તા છે, એટલે એક સમય દેવું વધ્યું હશે ને તો પહોંચી વળશે. આપણે પહોંચી નહીં વળીએ, આપણે તો વિકાસ છે ને આખો નાખો ખાડામાં જતો રહેશે. એટલે બહુ ટેક્ટફુલી આ સાથે રમત રમવી જોઈએ, કારણ કે જેમ રીતે ચાઇના નાના નાના દેશોને ગળી ગયો છે ને દેવું આપી આપી, એવી રીતે વિશ્વ બેંક જોડેથી આપણે ભલે રાહત દરની લોન લઈએ, પરંતુ લોન તો લોન જ કહેવાય, દેવું દેવું જ કહેવાય. હવે બીજો મુદ્દો એ આવે છે કે પેલું જગત જમાદાર ડ્રીલ બેબી ડ્રીલ, અને અહીંયા આપણે નવું કન્સેપ્ટ આવ્યો ડ્રોન દીદી ડ્રોન, એટલે કે ડ્રોન આપણે ખેડૂતોને આપીશું. આવકારદાયક પગલું છે, પરંતુ જેવું પ્રેક્ટિકલ પરિસ્થિતિ એવી છે કે આપણા રાજ્યના જે ખેડૂતો છે એના ખેતરો નાના છે, એટલે જેવું ડ્રોન શરૂ કરે ને ત્યાં જ એનું ખેતરનું લિમિટ આવી જાય, એટલે ખેતર પૂરું થઈ જાય તો ડ્રોન ઉડાડશે ક્યાં? ખાલી બાળકોને રમવા માટે ડ્રોન એક રમકડું બની રહેશે. એટલે ખેડૂતોને મોટું ખેતર હોય ત્યારે જઈને આપણે તો સીમાંત ખેડૂતો છે, એટલે આ ડ્રોન સક્સેસફુલ થવાનું નથી. બીજી વાત, બજેટમાં આવું હોય એટલે સાંભળવામાં સારું લાગે ને. પછી લખપતિ દીદીની વાત આવી તો મારા લખપતિ ભાઈઓ ક્યાં ગયા? એટલે ક્યાંક ને ક્યાંક બજેટમાં વોટ બેંક નાખી દેવામાં આવે છે ને, એ બહુ વિચક્ષણ પરિસ્થિતિમાં મૂકી દેતા હોય છે. બીજું નાણામંત્રીએ ઉલ્લેખ કર્યો, તમે કીધું એમ સાંભળવામાં સારું આવે છે, લિવિંગ વેલ એન્ડ અર્નિંગ વેલ. લિવિંગ વેલ એન્ડ અર્નિંગ વેલ એટલે ધોલેરામાં ફરી પાછું સ્માર્ટ સિટી બનાવવામાં આવશે. ભાવનગરને મૂકીને ધોલેરામાં લોકો જશે. આપણે અલંગ બંદરને તો સાચવી નથી શકતા, અને ધોલેરામાં શું વિકાસ કરવાના? જે ઓલરેડી અલંગ બંદર વિશ્વમાં મોટું નામ હતું એ મરણ પથારીએ પડ્યું છે, તો અલંગ માટે યોજના જાહેર કરવી જોઈએ કે ધોલેરા માટે? એટલે આ કના જેવું લાગે છે કહું કે હું ખૂબ રાજાશાહી હોય, કરોડપતિ રાજ્ય હોય, મારું અમીર રાજ્ય હોય, દેવા વગરનું રાજ્ય હોય, એટલે ઘરમાં સેજ કાણું પડ્યું ને એટલે હું એને મરામત નહીં કરાવું, એવો જ ઓર્ડર આપીશ કે આ ઘરને ત્યજી દો અને નવું બાંધકામ કરો. એટલે જે નવા એક્સપ્રેસ હાઈવે બનાવે છે તો એનાથી શું સાબિત થાય? જૂના રોડ એમને રેડિયાર મૂકી દો. આ વાત છે ને મહાવીરભાઈ, આ છે ને આપણને બહુ આપણા ત્યાં જોવા મળે છે કે જૂની યોજના હોય એમની પરિસ્થિતિ ના સારી હોય, એમાં જ લોકોને કઈ ના મળતું હોય, અને એવી એક્ઝેક્ટ કઈક નવી યોજના લઈને આવી જાય એટલે વાહવાહી થાય ને, જૂની યોજનાનું ઇમ્પ્લિમેન્ટેશન પણ ના થયું હોય. રોડ રસ્તાની પણ આ સ્થિતિ છે. બહુ બધા અમિત શાહ આવે કે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આવે અને નવા નવા પુલો એમનું ઉદઘાટન કરે, પણ જૂના પુલોની એટલી એવી હાલત ખરાબ હોય ને કે એના નીચેથી લોકોને ચાલવામાં પણ બીક લાગે. આવી પરિસ્થિતિ એની પણ જોવા મળે. ઓલરેડી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને આપણે સાચવી નથી શકતા, અને પછી જયારે બજેટ આવે કે જયારે પછી ચૂંટણી આવે ત્યારે નવી નવી જાહેરાતો થાય. મહાવીરજી. હા, એટલે મેમ આમાં એવું જ છે, સાહેબે સાચું કીધું, બટ એમાં જે થીંગડા મારવાની વાત છે, જે જૂની વસ્તુને તમે સુધારવા જશો તો એમાં કહેવાય ને કે પેલું રિપેરિંગ કરવામાં વધારે ખર્ચ લાગે, એના કરતા જે તમે જે ઇન્ફ્રા હમણાં ઉભું થઈ રહ્યું છે એ આગળના 30 થી 40 વર્ષને ધ્યાનમાં રાખીને, કારણ કે વિકસિત ભારત થશે ત્યારે પછી તમે પાછા બ્રિજ કહેશો કે આ બધા જેટલા બ્રિજ બનાવ્યા છે, રિપેર કર્યા છે, હવે એ નાદુરસ્ત છે. એટલે આ જે સરકારની નીતિ છે કે ભાઈ લોંગ ટર્મ વિઝન તમારે પહેલા સમજવું પડશે કે સરકાર ફક્ત જે હમણાં તમે ધોલેરાની વાત કરી પણ તમને ગિફ્ટ સિટી નથી દેખાતું. ગિફ્ટ સિટીમાં જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, જે એનામાં હરણફાળ આપણે જે પ્રગતિ કરી રહ્યા છે, એ વસ્તુને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. અને દરેક ભૂલતા જાઓ ને નવું જોતા જાઓ મહાવીરજી. હા, એટલે તમારે દરેક નવું તમે હમણાં આજની તારીખમાં કોઈને પણ જોશો તો સોશિયલ મીડિયામાં પૂરા જે જૂના તમારા વિડીયો છે અત્યારે જે જાહેરાતો થઈ છે એની માટે પછી શું કહેશો? આપણે પછી આગળ જયારે બીજા બજેટની વાત કરીશું ને ત્યારે એવું છે કે એ તો જૂનું થઈ ગયું, હવે નવાનું વિચાર કરો. નિકુલભાઈ શું કહેશો? સાચી વાત છે. આપણે કોઈ બી ફિનાન્શિયલ બજેટ હોય તો એની અંદર લોંગ ટર્મ પ્લાનિંગ હોય, દેખાવું જોઈએ કે ભાઈ આ વસ્તુ આ થઈ, આ એચીવ થયું ને હવે એચીવ થયા પછી આના પર આ થશે. મારા ભારતીય જનતા પાર્ટીના મિત્ર લોન લેવું અને આઈપીઓ બંનેને સરખું ગણાવે છે, તો મને ખૂબ દુઃખ સાથે વ્યથા વ્યક્ત કરવાનું મન થાય છે કે જો સરકાર સટ્ટા બજારની જેમ શેર માર્કેટની અંદરથી પૈસા ઉઘરાવે એવી વાત કરે છે તો એ વસ્તુ ખોટી છે. કારણ કે આઈપીઓ પૈસા બજારમાંથી લેવું અને લોન લેવું એ બંને મને તો 100% બંનેમાં 100% ડિફરન્સ છે. કદાચ આપણા સિદ્ધાર્થભાઈ સારી રીતે આપણને સમજાવશે. બરાબર છે.
હવે વાત રહી શું કહેવાય કે બજેટ આઉટલેની, શિક્ષણની વાત કરીએ, કારણ કે શિક્ષણમાં આ વખતે જે રીતના 59,900 કરોડ જેટલું બજેટ શું કહે સરકારે ફાળવ્યું છે, મને એમાં ગ્રંથાલયના એક અભિગમ પર કહેવાનું મન થઈ રહ્યું છે કે ગ્રંથાલય જે જૂના ગ્રંથાલયો છે આજે સમગ્ર રાજ્યની અંદર, એ પછી યુનિવર્સિટીમાં હોય, કોલેજોમાં હોય, શાળાઓમાં હોય, એની અંદર જે લાઇબ્રેરિયન છે એના નિમણૂક નથી, લાઇબ્રેરીના સ્ટાફના નિમણૂક નથી, અને તમે નવા ગ્રંથાલયના પરિસ્થિતિ એવું કહો છો ઉભા કરવાની વાત કરો છો, તો જે જૂનું છે ભણશે ગુજરાત વાંચશે ગુજરાતનો જે નિકુલભાઈ પ્રોજેક્ટ હમણાં એ જ કહેશે કે જૂનું ભૂલી જાઓ અને નવું જુઓ. હા, પણ મારે તો યાદ કરાવવું પડે ને જનતાને. હું વિપક્ષમાં છું, આ ગુજરાતનો નાગરિક છું, મારા પૈસા ટેક્સના પૈસાથી સરકાર કઈ નવું વસ્તુ લાવી રહી છે તો જૂનામાં જે ઓલરેડી છે, અને કોંગ્રેસના સમયની અંદર લાઇબ્રેરીઓ બની છે બધી ધૂળ ખાય છે, બરાબર છે, તો હું એની તો વાત કરી શકું કે નહીં, મારા મિત્રને ભારતીય જનતા પાર્ટીને ધ્યાન દોરી શકું. નહીતર એ કહે છે કે પાછા તો વિરોધ કરે છે, આ લોકો જે ચશ્મા જે કાળા પહેરી લે છે એ લોકોને દેખાતું નથી, પણ હું તો આ સારા એવા ચશ્મા પહેરીને બધું વાંચીને જોઈને લોકોને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આ એક ગ્રંથાલયની વાત થઈ. શિક્ષણ માટે આટલી મોટી ફાળવણી એની માટે શું કહેશો કે ગુજરાતના શિક્ષણના સ્તરને સુધારવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, અને એની સાથે સાથે બીજું કે રોજગારીની વાત ઉપર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. એની સાથે મહત્વની વાત છે ને કે ખુદનું ઘર લેવાનું સ્વપ્ન દરેક વ્યક્તિનું હોય છે. ક્યાંક આવી મહત્વની જાહેરાત કે જે સીધા કોઈ પણ સામાન્ય વ્યક્તિને ટચ કરે. ઘર સ્વપ્ન સાકાર કરવા માટે 3 લાખ આવાસ પૂરા પાડવાનું પણ આયોજન છે. આ આયોજનો ક્યાંક ને ક્યાંક જનતાના દિલને સ્પર્શી જાય છે. આ પ્રકારનું આયોજન કે આ પ્રકારની જાહેરાત, નિકુલભાઈ. તમે જો હવે તમે એવું એક કહીશ કે ગયા વર્ષે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સની અંદર સરકારે 3,000 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. આ વખતે એને એક્સટેન્ડ કરશે, પણ એ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ શું ચાલુ થઈ શક્યું? મારો પહેલો સવાલ. બીજો સવાલ કે ધારો કે તમે એક પ્રાઇવેટ શાળાને આઈડેન્ટિફાઈ કરી એક જિલ્લાની અંદર, એને ઉચ્ચ કક્ષાની શૈક્ષણિક સંસ્થા બનાવવા માટેનો પ્રયત્ન કરો છો, એ જિલ્લાની અંદર 5મા ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ અને એમને તમે એની અંદર 40 કે 80 કે 100 વિદ્યાર્થીઓ આઈડેન્ટિફાઈ કરીને એમાં તમે એડમિશન આપશો. શું તમે એક્ઝિસ્ટિંગ શાળાઓને તમે એક્સેલન્સ નથી બનાવી શકતા? શું એક્ઝિસ્ટિંગ શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે સારા નથી કરી શકતા? શું એક્ઝિસ્ટિંગ શાળાઓની અંદર તમે પરમનન્ટ શિક્ષકો નથી ભરી શકતા? શું ગુણવત્તાસભર શિક્ષણની જ્યારે વાત કરવામાં આવે તો ગુજરાતના શિક્ષણ મંત્રી કે ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શું એ વ્યવસ્થાને કથળતી જોવા માટે તૈયાર છે? ગ્રાન્ટ ઇન એડ ગવર્મેન્ટની જે પરિસ્થિતિ થઈ રહી છે શિક્ષણની અંદર, શું બધાની નજરે નથી દેખાતી? છાસવારે દેખાય છે. તો બજેટ આપી દેવામાં આવે છે, પરંતુ એ બજેટ ક્યાં જાય છે એનો બી સવાલ છે ને, એ પૂછો ભારતીય જનતા પાર્ટીને. જી 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 મહાવીરભાઈ, આપ સ્માઈલ કોઈ જવાબ આપવા માંગો છો કે કેમ? હા, જરૂરથી, કારણ કે મારા મિત્રએ હમણાં કીધું કે મેં ચશ્મા પહેર્યા છે, પણ ચશ્માનો નંબર હવે ચેન્જ થયો છે એ ખાસ જોવું પડશે. તમારે ચેકઅપ કરાવવું પડશે કે નંબરની જે તમને જે ઝાંખું દેખાય છે, કારણ કે હવે તમને એ વસ્તુ નથી દેખાતી કે તમને ડીઝલ એન્જિનમાં બેસવાની આદત પડી છે જૂના એન્જિનમાં. હવે તમે બુલેટ ટ્રેનમાં બેસવા માટેનું જે સપનું છે એ તમારા માટે સપનું જ રહેશે, કારણ કે ભારતીય જનતા પાર્ટી પરિવર્તનમાં માને છે, અને એ પરિવર્તનને ધ્યાનમાં રાખીને જ દરેક વસ્તુની સ્ટ્રેટેજી બનાવવામાં આવે છે ને એ રીતે જ આગળ વધવામાં આવે છે. તો જરૂરથી આપને કહીશ, તો આપ જે ચશ્માનું જે નંબર છે ચેન્જ કરાવશો તો તમને સાચી હકીકત દેખાશે કે બહાર ખરેખર શું ચાલી રહ્યું છે, ઇન્ફ્રા કેટલા લેવલ પર વિકસિત થઈ રહ્યું છે, કેવી રીતે એક્સપ્રેસ વે બન્યા છે, બુલેટ ટ્રેન ચાલી રહી છે, રેલવેનું આખું જે ગુડ્સ નું જે કોરિડોર છે એ બની રહ્યો છે. તો આ બધા જે છે એ જનતા જોઈ છે ને એનું રિઝલ્ટ જનતા ભારતીય જનતા પાર્ટીને આપે છે. મારે અંતિમ પ્રતિક્રિયા સિદ્ધાર્થભાઈની લેવી છે. સિદ્ધાર્થભાઈ, શું કહેશો અંતમાં? ભાજપ અને કોંગ્રેસ બંનેને આપ સાંભળી રહ્યા છો, ઇમ્પ્લિમેન્ટેશન કેટલું થશે? શું લાગે છે આપને? ખેડૂતો માટે પણ આ જે બજેટ છે ખૂબ જ મહત્વનો લાગ્યો છે, શિક્ષણ માટે પણ, અને એની સાથે રોજગારી, 5 લાખ નવી રોજગારીની પણ વાત છે. ખૂબ જ શોર્ટમાં અંતિમ આપની પ્રતિક્રિયા સિદ્ધાર્થભાઈ, જલ્દીથી. સરકારે નવું એફિશિયન્સી મેઝરમેન્ટ ડિપાર્ટમેન્ટ ઉભું કર્યું હોત ને, કર્મયોગી ડિપાર્ટમેન્ટ, તો દરેક બજેટ રૂડા રૂપાળા જ હોય છે, જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જનહિતના જ કામ કરે, પણ વચ્ચેનું જે ઇમ્પ્લિમેન્ટેશન છે એમાં ખાડો છે. એટલે એવું ડિપાર્ટમેન્ટ બજેટમાં પ્રાવધાન કરવાની જરૂર હતી કે અમે કર્મચારીઓનું એફિશિયન્સી મેજર કરશું, અને જે નગરપાલિકાઓ છે, પાલિકાનો મતલબ જ એ થાય નગરજનોનું પાલન પોષણ કરવું, અને જ્યારે નગરપાલિકાઓનું જ પાલન પોષણ રાજ્ય સરકાર કરતી હોય તો એમના નાગરિકોનું શું કરશે? જી 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 ચોક્કસ. આ ઘણા બધા સવાલોની વચ્ચે અત્યારે ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, અને એની સાથે જયારે પણ કંઈક કરવા જઈએ તો ચોક્કસપણે મહાવીરજી ઘણા સવાલો પણ થાય. અને નિકુલભાઈ, જયારે વાત આપણે
પાછલા બજેટની જોઈએ ને ત્યારે આપણને ચોક્કસપણે ઘણા બધા સવાલો પણ ઉભા થતા જ હોય છે. હવે જોવાનું રહેશે કે આ વખતનું આ જે બજેટ છે એ ખરેખર એનું ઇમ્પ્લિમેન્ટેશન આપણને આવનારા દિવસોમાં કેટલું જોવા મળશે. તો આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નિકુલજી, મહાવીરજી, સિદ્ધાર્થભાઈ, થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ. નમસ્કાર. તો નાણાકીય વર્ષ 2025-26નું આ બજેટ જે રજૂ કરવામાં આવ્યું ગુજરાતનું, તેને લઈને ઘણા સવાલો પણ ક્યાંક ઊભા થાય છે. તો ઘણી લોકોમાં રાહત પણ જોવા મળી રહી છે. ક્યાંક ને ક્યાંક અત્યારે સાંભળતા આપણને મહિલાઓ માટે, ખેડૂતો માટે અને યુવાનો માટે આ બજેટ છે જે ખૂબ જ યોગ્ય લાગી રહ્યું છે. પણ વાર જ્યારે ઇમ્પ્લિમેન્ટેશનની આવે છે ત્યારે ઘણા બધા સવાલો પણ ચોક્કસપણે ઊભા થાય છે. તો અત્યારે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.